આજે રામદેવ અને વિરમદેવ નો જન્મ દિવસ છે, માટે કેસર કસુબા ગુરુ જેવી મહારાજાની આજ્ઞા. એ આજ પ્રથમ એક કસુંબો ધરતી માતને દરો રે. હા કવિરાજ કસુંબો વીરામ દેવને દરો રે. એમાં કરી માની લેજો વીરમ દેવ રે. આજ પાંચમો કસુંબો વીરમ દેવ તમને દરો કસુંબો રામા વીરને ધરો રે. એમાં કરી માની લેજો રામા પીર રે. આજ છઠો રે કસુંબો રામા પીર તમને ધરો રે. આજ સાતમો કસુંબો કવિરાજ મને ગુરુ રે. યો મહારાજ હો આજ સાતમો કસુંબો કવિરાજ તમને ધરો રે. એમ કરી માની
કસુંબો કવિરાજ તમને ધરો અરે કવિરાજ જી મહારાજ કેસર કસુંબા મીઠા કરો. અરે મહારાજા અરે એમ કેસર કસુંબા મીઠા નો થાય મહારાજ. આ 12 ગૌની ધરતી ઉપર અરે આ ભેરવા નામનો રાક્ષસ અરે હાહાકાર મચાવી રહ્યો છે મહારાજ. હજી આ રામદેવ વિરમદેવના વચન મળ્યા નથી. અરે આવા ભયંકર ભેરવાનો સાર કરવો છે, આના વચન મળ્યા નથી ત્યાં સુધી કસુંબા મીઠા નો થાય. અરે કવિરાજ આ તમે શું બોલો છો કવિરાજ? તેમનું ભાન છે તમને કવિરાજ? અરે કવિરાજ બોલતા પેલા વિચાર કરો કવિરાજ. હજુ રામદેવ વિરમદેવ નાના છે. અરે આવું બોલી અને તમે રામદેવ ને વિરમદેવ ને સુરાતન ના ચડાવો કવિરાજ. અરે જ્યારે મોટા થશે ત્યારે જરૂર ભેરવાનો સહાર કરશે કવિરાજ. અરે શું વાત કરો છો મહારાજ? અરે આપ કહો છો રામદેવ વિરમદેવ નાના છે. અરે છત્રી બચાને રણે ચડવાની રીતુ શીખવવી પડતી નથી મહારાજ. અરે ઈ તો એની માના ઉદરમાં જન્મ ધારણ કરે ત્યારે શીખીને જન્મે છે. અરે બસ કરો કવિરાજ બસ કરો. જ્યાં સુધી પાપી ભેરવાનો સહાર ના કરું ને ત્યાં સુધી છઠ્ઠો કસુંબો અગ્રાજ છે. અરે બોલતા પેલા 7 વખત વિચાર કરજો રામદેવ. અરે બોલતા પેલા 7 વખત વિચાર કરજો. અરે આ કાંઈ નાની સુની વાત નથી. અરે આ કાંઈ દાંડિયા રાસની રમત નથી. આ તો ભયંકર ભેરવાનો સાર કરવો છે. હા કવિરાજ હા હું પણ જાણું છું કે આ નાની સુની વાત નથી કવિરાજ, પણ એનો સમય આવશે ત્યારે અવશ્ય હું ભેરવાનો સહાર કરીશ કવિરાજ. તમે એની ચિંતા છોડી દો કવિરાજ. ઈ પાપી ભેરવાનો સહાર હું અવશ્ય કરીશ. અરે પિતાશ્રી સભા બરખાસ્ત કરું. હા બેટા. બારીનાથ બાવો હું તો બારીનાથ બાવો બારીનાથ બાવો હું તો બારીનાથ બાવો જંગલ નો જોગી હું તો જંગલ નો જોગી બારીનાથ બાવો હું તો બારીનાથ બાવો ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ બારીનાથ બાવો હું તો બારીનાથ બાવો ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ રૂમ ઝુમ કરતો આવે મારો ભેરવો બારીનાથ બાવો હું તો બારીનાથ બાવો રૂમ ઝુમ કરતો આવે મારો ભેરવો બારીનાથ બાવો હું તો બારીનાથ બાવો ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ બારીનાથ બાવો હું તો બારીનાથ બાવો રૂમ ઝુમ કરતો આવે મારો ભેરવો બારીનાથ બાવો હું તો બારીનાથ બાવો રૂમ ઝુમ કરતો આવે મારો ભેરવો પ્રણામ ગુરુજી પ્રણામ. અરે શાંત થા ભેરવા, શાંત થા. અરે ભેરવા, અરે અત્યારે તારે નમાજ પઢવાનો સમય થઈ ગયો છે, તો જા નમાજ પઢતો આય. જાઉં છું ગુરુજી. અરે સનિયા બોલને ભાઈ મગન ક્યાં ગયો તો? યાર હમી હેન નો ફોન પાટલી રાતે સો તને ખબર તો છે જ. એવું હે? હોવ હરી અંદર કરી આઈ ને એ ભલામણ કરવી જ જોઈએ ને. એમને હોવ કાંઈ વાંધો નહીં.
શું બોલાય બોલ ને યાર તારા જેવું કામ હતું. બોલ બોલ મેં કીધું આ કીધું નિંદર પૂરી થઈ ગઈ હોય ને હા તો કીધું બોલાવી એમ. હા તો બોલાય લે સમજ્યા? તો બોલાય તો કામનું તો કે પણ કામનું કહું પણ હા એમને શું બોલાયો ના તો હું તને શું કહું, બોલ બોલ આપણે બે ભાઈને અહીંયા રમવાનું છે શું રમશું ગેડી દડે. પછી અહીંયા ક્યાં આપણો વારો આવે પેલા મને અરે આપણે રમવાનું છે. પણ રમી તો ખરા વારો આવવા દે અરે કોણ ના પાડે, કેટલા એમાં ગુડકા ભોગે ગમે ઈ આવે ને ના ના પાડ પાડ દેવાની. તો રમી એમાં શું વાંધો અને મને પૂછીએ ને હા શું કરો તો કહી દેવાનું મોય દાંડીએ રમી છે. મોય ડંડી હા. એમ પણ જો ના પાડી દે કે ભાઈ મારી તો આ કઈ આવતી નથી ભલે તું ના પાડી દે ને તારી રીતે, તું મોટો કહેવાય ને ભલે તું નાનકડો નથી, હું નાનકડો પણ મોટા નાના ને બેને ફેર પડે ભાઈ ભલે તું કઈ જત કરે ને કે પછી હું કાંઈ ગોતતો વાંધો વળી. ના પડે ગઈ બીજું શું બરાબર ગમે ઈ આવે તો પૂછીએ તો ની વાત હો. હા. વીરા, સામે ગોવાળિયાઓ ગેડીદડાની રમત રમે છે તો જઈને કહો કે અમારે બંને ભાઈને તમારી સાથે રમવું છે. અરે ગોવાળિયાઓ તમે શું રમી રહ્યા છો? મોય ડંડીઓ અરે ના ગોવાળિયાઓ જૂઠું ન બોલો, અમે ક્યારથી ઊભા ઊભા જોઈ રહ્યા છીએ કે તમે ગેડી દડે રમી રહ્યા છો. ના ભાઈ મોય ડંડી રમી માના નવરા થયા મેં ભાઈ ને કીધું હરખી કરીને મોય બનાવી બે ભાઈ મોય ડંડી રમી નહીં નહીં ગોવાળિયાઓ અમે જોઈ રહ્યા છીએ, તમારા હાથમાં ગેડી છે અને દડો પણ છે. ઈ તો હોય તો ખરે જ ને, મોઈ દાંડી હોય છે. હોય તો તમારે એમ કઈ માની લો રમતા હોય હા એમ હોય તો કઈ તમને થોડાક રમાડવાના ના પાડી દીજે ભાઈ તો ના પાડી જ દેવાની છે. હા એમ ગોવાળિયાઓ સીધી રીતે આ પાડી દો, નકર મારે મારા નાના ભાઈ રામદેવને બોલાવવા પડશે. તો કહી દ્યો ને એમાં શું થઈ ગયું. હા એમ એમાં ક્યાં બીજે હા, બરાબર ને બોલાવો એને બોલાવો. હા એમ અરે ગોવાળિયાઓ શેની રમત રમો છો વીરા? એ કાંઈ નથી રમતા બોલો. અરે ગોવાળિયાઓ જે હોય એ સાચું કહો, અમે તો રાજના કુંવર છીએ અને જો અમને તમે ના રમાડો ને અમે તમારું રમતું બગાડશું. હે શું કીધું? કે અમે ને નો રમાડો કે રાતની રમત તો બગડી લે રમતો બગડશે? હા રાતના કુંવર ઈ રમતો તો જો એમ નહીં રમતો બગડે આ આવી એમને આવી જ ગુડકાઈ કરવાની જ્યાં હોય ત્યાં હે હા રમતો બગડે રમતો બગડે નો બગડે તો કો હારો ભાઈ કાંઈ વાંધો નહીં. હું તને શું કહું, બોલ ને ભાઈ રમાડી હા ઓલી આપણી 4 શરત રહીને હા ઓય. એ મંજૂર કરી લે. તું કઈ હું કઈ નથી કા? કરવાનું જે હોય તે ગુડકા કરે હી ન હોય હા ના પણ પાડી 4 શરત મંજૂર તો કરી લે. તો મારે કઈ કરવી નથી ના પાડી દે પછી તું મારી મને ઘોડો વાળ ભાઈ માન નથી કરું તું જે જીવ હોય કહી દે કાંઈ વાંધો નહીં કહી દઉં. હા ભલે આગળ આવો એટલે કહી દઉં. રમાડીએનો કાંઈ વાંધો નથી બરાબર. સોના દડુલો રૂપા ગેડિયો વીરા વિરમભાઈ અમારી કોરા જે દડો કોઈ નાખે ઈ લઈ આવે. હા ગોવાળિયાઓ તમારી 4 શરતું છે કે સોના દડુલો રૂપા ગેડિયો મારા મોટા ભાઈ વીરા વિરમદેવજી તમારી બાજુ અને ભૈરવ ભૂમિમાં જે રમતા રમતા દડો નાખે એ લેવા જાય. ઈ એટલે જી નાખનારો પોતે એકલો, બીજા નહીં. હા ગોવાળભાઈ હા તો કાંઈ વાંધો નહીં, ચાલુ કરીને હે કઈ વાંધો નહીં બીજો ગુડકા કરે ને હો પાછા હે આજ ખંભે રે એ કામ